રાજકોટની 16 વર્ષની તરુણના પ્રેમજાળમાં ફસાઈને લગ્નની લાલચ આપીને પાડોશી રહેતા તરુણ દુષ્કર્મ આચરણની ફરિયાદ આજીડેમ પોલીસે મથક નોંધાવી. પોલીસ સગીરને ઝડપથી લઈને ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના છેવાડા વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીરે આજીડેમ પોલીસ મથકમાં પાડોશી રહેતા આશરે 16 વર્ષના તરુણ સામે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. સગીરે પોતાની આ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે ઘરમાં કામ કરે છે અને આરોપી તરુણ પડોશી જે રહેતા આ પરિચય કરાવ્યો હતો કે મોબાઈલમાં વાતચીત શરૂ કરી હતી. દરમિયાન તેને મિત્રતા બાદ પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી. તેમાં સગીરાના પ્રેમજાળમાં ફસાવીને બહાર ગયો ત્યારે આ લાલચ ફસાઈ ગયો અને એકલતાનો લાભ લેવાની સાથે બળજબરી આવનારાનો આઠેલમાં આ વખતે પરિજનો કરતા પરિવારો પર પગતળિયેથી જમીન સરકી ગઈ હતી અને તરુણ સામે ફરિયાદ નોંધાવતા આ પીએફઆઈ જાડેજાના રાબ હેઠળમાં મેરુભાઈ ઝાલાભાઈ અને કાર્યવાહી સગીર આરોપી બાળ અદાલતમાં સમક્ષ રજૂ કરી કાર્યવાહી હાથ ધરી છે.